ઘેવર માટે રબડી તો જોઈએ જ, પરંતુ રબડીમાં ઘણો બધો સમય લાગી જાય છે. આજે આપણે ઇન્સ્ટન્ટ રબડીની રેસીપી જોઈશું. તો ઇન્સ્ટન્ટ રબડી માટે ફક્ત આપણે દૂધ, પનીર અને ખાંડ જ જોઈશે. અહીંયા મેં અડધા લીટર એટલે કે 500 ml જેટલું દૂધ લીધું છે. દૂધને ગરમ કરશું અને સાથે મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તો પનીરને આ રીતે છીણી લઈશું અને પનીરને છીણી અને દૂધમાં એડ કરવાનું છે આપણે. તો અહીંયા આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે અને દૂધની અંદર આપણે હાફ કપ જેટલી ખાંડ એડ કરશું. દૂધને સારી રીતે ઉકળી જાય અને ખાંડ ઓગળી જાય એટલે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. અમે હાફ કપ જેટલી ખાંડ એડ કરી છે. અને સારી રીતે ઉકાળી ખાંડને ઓગાળી હવે એની અંદર આપણે પનીર એડ કરવાનું છે. અને પનીર બરોબર સાથે મિક્સ થઈ જાય અને તમને એવું લાગે કે દૂધ થોડું બળી ગયું છે, ત્યારબાદ આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લોર પાણીમાં ઓગાળી અને એડ કરવાનું છે. તો આની અંદર આપણે એલચીનો થોડો પાવડર એડ કરી અને ઇન્સ્ટન્ટ રબડીને સર્વ કરીશું. આ ઇન્સ્ટન્ટ રબડી તમે જલેબી સાથે, ગુલાબજાંબુ સાથે કે એમ જ ખાઈ શકો છો. તમારા અનુભવો કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.